આ વાત છે એક પહાડ સામે લડાયેલી લડાઈની, એક એવી લડાઈ જ્યાં મોટા મોટા મશીનો હારી ગયા અને માણસની હિંમત જીતી ગઈ. આ કહાણી છે 17 દિવસના સંઘર્ષની, 41 જિંદગીઓની અને આખા દેશની દુઆઓની. બધું અહીંથી જ શરૂ થયું હતું. 12 નવેમ્બર વહેલી સવારે 5:30 વાગે ઉત્તરાખંડના પહાડોમાં એક બની રહેલી ટનલની અંદર કંઈક એવું થયું જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું. બસ એ જ ક્ષણથી બધું જ બદલાઈ ગયું. 41. આ માત્ર એક આંકડો નથી, આ 41 લોકો હતા, 41 જિંદગીઓ હતી જે એક જ પળમાં જમીનની નીચે ઘોર અંધકારમાં ફસાઈ ગઈ હતી. અને આ એ આંકડો છે જેણે તેમને બહારની દુનિયાથી અલગ કરી દીધા હતા. કોઈ નાનો મોટો પથ્થર નહીં, પણ લગભગ 60 મીટર લાંબો કાટમાળ, ખડકો અને માટીનો એક આખો પહાડ, જે એમની અને આઝાદીની વચ્ચે એક દિવાળ બનીને ઊભો હતો. પણ સવાલ એ છે કે આવું થયું કેમ? આખરે એક પહાડનો આટલો મોટો હિસ્સો તૂટી કેમ પડ્યો? આ સમજવા માટે આપણે એ જગ્યાની ભૂગોળને સમજવી પડશે, કેમ કે આખી કહાણીનો અસલી વિલન એ પહાડ પોતે જ હતો. જુઓ, આ ટનલ ચારધામ પ્રોજેક્ટનો એક બહુ જ મહત્વનો ભાગ હતી. એક એવો પ્રોજેક્ટ જે ઉત્તરાખંડના પવિત્ર સ્થળોને બારેમાસ જોડી રાખે. પણ મુશ્કેલી એ હતી કે હિમાલયના એવા વિસ્તારમાં બની રહી હતી જે અત્યંત નાજુક અને સંવેદનશીલ ગણાય છે. આ કોઈ સામાન્ય પહાડ નહોતો. હિમાલય ભૌગોલિક રીતે હજી યુવાન છે અને એટલે જ તે ખૂબ અસ્થિર છે. અહીં જાત જાતના ખડકોનું મિશ્રણ છે. પણ સૌથી મોટી અને ખતરનાક વાત એ હતી કે આ ટનલ એક શિયર ઝોન પર બની રહી હતી. હવે શિયર ઝોન એટલે શું? સાદી ભાષામાં કહીએ તો જમીનની અંદર રહેલી એક મોટી તિરાડ, જાણે કે એક કુદરતી છટકું ગોઠવેલું હોય જે બસ તૂટવાની જ રાહ જોઈ રહ્યું હતું. જેવી દુર્ઘટનાની ખબર પડી, તરત જ એક બહુ મોટું બચાવ અભિયાન શરૂ કરી દેવાયું. અહીં એક મિનિટ, એક સેકન્ડ કિંમતી હતી. આ ખરેખર સમય સામેની એક અઘરી દોડ હતી. આ મિશનને નામ આપવામાં આવ્યું ઓપરેશન જિંદગી, અને નામ પ્રમાણે જ આ જીવન બચાવવા માટેની એક લડાઈ હતી. NDRF, SDRF, આર્મી, દેશની તમામ શ્રેષ્ઠ એજન્સીઓ એ 41 જિંદગીઓને બચાવવા માટે એકજૂટ થઈ ગઈ. બચાવ શરૂ કરતા પહેલાં અંદર ફસાયેલા લોકોને જીવતા રાખવા એ સૌથી મોટો પડકાર હતો. એટલે સૌથી પહેલું કામ હતું એમની સાથે કોઈક રીતે સંપર્ક કરવો. પછી ઓક્સિજન માટે એક પાઇપ પહોંચાડાઈ, પછી પાણી અને ખાવાનું, અને છેવટે એક 6 ઇંચની પાઇપ, જેનાથી ગરમ ભોજન પણ મોકલી શકાયું. એ 6 ઇંચની પાઇપ માત્ર એક પાઇપ ન હતી, એ તો આશાની એક જીવનરેખા બની ગઈ હતી. બચાવ કામગીરીમાં એક એવો સમય આવ્યો જ્યારે આપણી સૌથી આધુનિક ટેકનોલોજી, સૌથી શક્તિશાળી મશીનો બધાએ હાર માની લીધી. આ આખી વાર્તાનો કદાચ સૌથી નિરાશાજનક અને અંધકારમય વળાંક હતો. દરેક પ્રયાસ એક નવી આશા જગાવતો, પણ દરેક વખતે હાથમાં નિરાશા જ આવતી. 5મા દિવસે દિલ્હીથી એક શક્તિશાળી ઓગર મશીન લવાયું. બધાને થયું કે હવે કામ ઝડપથી થશે, પણ એ મશીન વારંવાર અટકતું રહ્યું. અને છેવટે 14મા દિવસે જ્યારે એના બ્લેડ એક મોટા પથ્થર સાથે ટકરાઈને તૂટી ગયા, ત્યારે એક ક્ષણ માટે તો લાગ્યું કે હવે બધી આશાઓ ખતમ થઈ ગઈ છે. અને આવા જ સમયે ઓસ્ટ્રેલિયાના ટનલિંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સની સલાહ નિર્ણાયક સાબિત થઈ. એમનો સંદેશો એકદમ સ્પષ્ટ હતો. હવે માત્ર તાકાતથી કામ નહીં ચાલે, હવે રણનીતિ બદલવાનો સમય આવી ગયો છે. અને બસ અહીંથી આખી કહાણી એક એવો વળાંક લે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જ્યારે મોટા મોટા મશીનોએ જવાબ દઈ દીધો, ત્યારે માનવીય હિંમત અને જૂની પદ્ધતિઓએ એક નવો રસ્તો બતાવ્યો. જરા આ જુઓ. એક તરફ હતી હાઈટેક પાવરફુલ ઓગર મશીન જે ફેલ ગઈ, અને બીજી તરફ હતી રેટ હોલ માઇનિંગ, એટલે કે માણસો દ્વારા હાથથી થતું ધીમું અને અત્યંત જોખમી ખોદકામ. પણ અંતે જીત એની જ થઈ. આ ટેકનોલોજી પર માનવ સંકલ્પની જીત હતી. અને એ જ નિર્ણાયક ક્ષણ હતી. 17 દિવસની લાંબી રાહ જોયા પછી રેટ હોલ માઇનર્સ તરીકે ઓળખાતા નિષ્ણાતોની એક ટીમે પોતાના હાથના ઓજારોથી જ કાટમાળાના છેલ્લા 9 મીટરને હટાવી દીધા અને અંદર ફસાયેલા મજૂરો સુધી પહોંચી ગયા. તો આ રેટ હોલ માઇનિંગ છે શું? જુઓ, આ સામાન્ય રીતે કોલસાની સાંકડી ખાણોમાં વપરાતી એક વિવાદાસ્પદ પદ્ધતિ છે. પણ અહીં આ માઇનર્સની અત્યંત સાંકડી જગ્યામાં કામ કરવાની જે અદ્ભુત કુશળતા હતી ને, એ જ આ મિશનની સફળતાની ચાવી બની.
વિચાર તો કરો, જે પદ્ધતિને બીજે ક્યાંક જોખમી ગણવામાં આવે છે તે અહીં જીવન બચાવનારી સાબિત થઈ. અને છેવટે 17 દિવસના અથાગ પરિશ્રમ અને કરોડો લોકોની પ્રાર્થનાઓ પછી 28 નવેમ્બરે એક ક્ષણ આવી. તમામ 41 કામદારોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. એ દિવસે આખા દેશે રાહતનો શ્વાસ લીધો. બચાવ કાર્ય તો પૂરું થયું, પણ કહાણી અહીં ખતમ નથી થતી. હવે એ સમજવાનો સમય હતો કે આખરે આ દુર્ઘટના થઈ જ કેમ અને ભવિષ્ય માટે તેમાંથી શું શીખવા મળ્યું. તપાસ થઈ અને એમાં જે હકીકતો સામે આવી એ ખરેખર ચોંકાવનારી હતી. ટનલમાં કોઈ ઇમરજન્સી એક્ઝિટ જ નહોતી. તેને એક જાણીતા ખતરનાક ભૂસ્તરીય ફોલ્ટ પર બનાવવામાં આવી રહી હતી. અને એટલું નહીં, આ દુર્ઘટના પહેલાં થયેલા 21 નાના મોટા ભંગાણને પણ કોન્ટ્રાક્ટરે નજરઅંદાજ કર્યા હતા. આ બધું સ્પષ્ટપણે બતાવે છે કે સુરક્ષાના નિયમો સાથે કેટલી ગંભીર રીતે છેડા થયા હતા. આ એક ઘટનાની અસર આખા દેશ પર પડી. ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને એ માટે સરકારે તરત જ દેશભરમાં બની રહેલી તમામ 29 ટનલનું સેફ્ટી ઓડિટ કરવાનો આદેશ આપી દીધો. અને અંતમાં આ આખી ઘટના આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખી દે છે. સિલ્કિયારાની ઘટના માત્ર એક અકસ્માત નથી, પણ એક ચેતવણી છે. તે એ સવાલ ઊભો કરે છે કે વિકાસની આંધળી દોડ અને પ્રકૃતિની અપાર શક્તિ વચ્ચે આપણે સંતુલન કેવી રીતે જાળવીશું. કદાચ આ સવાલનો જવાબ શોધવો એ જ આ દુર્ઘટનામાંથી મળેલો સૌથી મોટો પાઠ છે.